નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. થોડા સમય પહેલા મને મારા વિડીયોના માધ્યમથી એક કારીગરની કમેન્ટ હતી કે બેન, સુરતમાં આવો અને હીરા કામ કરતા કારીગરોના કેટલાય પ્રશ્ન છે. તમે ખેડૂતોના પ્રશ્નને વાચા આપો છો તો હીરા કામ કરતા કારીગરોના પ્રશ્નોને વાચા કેમ નહીં? મેં આજે મારું વચન નિભાવ્યું છે. સુરત આવી છું, રાજકોટથી સ્પેશિયલ એટલા માટે આવી કે અહીંના હીરાના કામ કરતા કારીગરોના શું પ્રશ્નો છે, પ્લસ પોદાર માર્કેટમાં જે વરસાદથી નુકસાની થઈ છે, સુરતની શું સમસ્યાઓ છે, એના પ્રશ્નોને વાચા આપવા માટે આજે સુરત આવી છું. મારી સાથે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો અત્યારે હીરા કામ કરતા કારીગરો જોડાયા છે. આપણે એમની સાથે સીધે વાતચીત કરીશું. ભાઈ, શું પ્રશ્ન શું છે? મંદી હાલે છે અત્યારે 5-5 વર્ષથી કારીગરોને હાવ એમને કામ કરવું પડે. અત્યારે હાવ હલકા ભાવ પૂરો મળતો નથી, કાંઈ આમાં હીરામાં ભાવ વધતો નથી, મોંઘવારી વધતી જાય છે. કારીગરોને ભાડાના અત્યારે તો વટકના પડે, રૂમો હાંકતા હોય. વડીલ, એક ટાઈમ હતો કે જ્યારે હીરા કારીગરોનો જમાનો હતો, ગામડેથી હીરા ઘસવા માટે, અને એક સમય મેં એ પણ વડીલો પાસે સાંભળ્યું કે હીરા કામ કરતા હોય ને એટલે દીકરી દેતા, કે ભાઈ એનો એક સમય હતો. અને અત્યારે એટલી મંદી, વેગ્યો વિનાનો ધંધો થઈ ગયો સાવ, કારણ કે કોઈ કારીગરોની કોઈ કદર કરતો નથી. કારીગરો અત્યારે બસ ઘરના પૈસા અત્યારે તો કામ કરીને ગુજારણ ચલાવે. હીરામાં કાંઈ 1 રૂપિયાનો ભાવ કોઈ જગ્યાએ નથી ને હલકા ભાવમાં બધાને બનાવરાવવા, તૈયાર કરાવવું. શું કહેશો? મોંઘવારી દર વર્ષે વધતી જશે. હીરાનો ભાવ એનો જ રહે છે દર વર્ષે. હીરાનો ભાવ વધવો દો ને. અમારે કારીગર નું કેવું છે, રત્ન કલાકાર નો હીરાનો ભાવ બી વધારો, પગાર બી વધારો. અમારો અત્યારે કેટલો પગાર મળે છે? અત્યારે અમને 20,000 થી 22,000 પગાર મળે છે. એમાં ખાવા પીવામાં વાંધો પડે છે, એમાં તૂટે છે પૈસા દર મહિને. અમારે ગોતવાના જ રહે છે દર મહિને. અત્યારે 20-25 માં તો શું થાય અત્યારે? આ કરવું પછી આ બધી મોંઘવારી. આજે એમ માનો કે અદાણી સાહેબે તેલના ડબ્બાના કેટલા વધારી દીધા, તેલ ઘટાડી દીધું, ભાવ વધારી દીધા. એ બધું પગારમાં જ લાવવાનું છે ને. તો પછી આવીને આવી રીતે ધંધો હાલતો રહે તો કઈ રીતે ગુજરાન ચલાવવું? આપણા છોકરાઓ હોય તે સ્કૂલમાં ભણતા હોય, આપણને પણ સપના હોય કે સારી સ્કૂલમાં ભણાવીએ, પણ હવે કોઈ ધંધામાં સુધારો થાય નહીં. મંદી 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 કરીને અડધી જિંદગી વહી ગઈ, પણ તેજી આવી જ નહીં. તો કઈ રીતે આમાં ચલાવવાનું બધું? કેટલા વર્ષથી આ હીરા ઉદ્યોગમાં મંદી છે? છેલ્લા 4-5 વર્ષથી મંદી જ ચાલે છે. તેજીની કોઈ દી વાત આવી જ નથી. તેજી કારીગરો સુધી પહોંચતી પણ નથી. કારીગરોને તો શું છે, સવારમાં 2 રોટલી બાંધીને આવે, સાંજ સુધી હીરા ગયે ને સાંજે ઘરે જતા રહે. પગાર તો કે 25, 30 ને 35. આજે 5 વર્ષ પહેલાની તમે મોંઘવારી ને આજની મોંઘવારી જુઓ તો રૂપિયાનો 1.5 રૂપિયો થઈ ગયો છે. એનું શું કરવાનું? મજૂર બિચારા શું કરે? આ બધા રત્ન કલાકારો જ છે. આજે હીરા ઘસો થઈ ગયા છે. આ રત્ન કલાકાર એક દી હતા. તમે કેમ વાત કરતા હતા કે હીરા ઘસુનું નામ પડે તો 22 સાલ થઈ જતા, કોઈ દીકરી આપતા. આજે હીરા ઘસુનું નામ પડે તો 22 સાલ થઈ ગયેલું પણ તૂટી જાય છે. એવી તો પોઝિશન છે. આજે તમે બધા નોકરિયાત જોવો, તમે 8 કલાક કામ કરે છે અને પગાર તો કે 50,000, 60,000, લાખ. તો અમે તો 12 કલાક કામ કરીએ છીએ, તો અમારે કેમ નથી થતું? બીજી તો આ બધી હીરા ઘસની વેદના છે. બધું ભાગી નાખ્યું આ સરકારે. કાંઈ રહેવા નથી દીધું આ સરકારે. ભાગી નાખ્યા ઉદ્યોગો, ખેતી હાવ ભાગી નાખી. ભાવ મળતા નથી ખેડૂતોને. જી, અહીંયા જે રત્ન કલાકારો મહેનત કેટલી કલાક કરે છે, એ પ્રમાણે શું એને વળતર મળે છે? નહીં, 12 કલાકની મહેનત કરવાથી પગાર અત્યારે અડધા થઈ ગયા છે. ભાવ 50% તોડી નાખ્યો. અને ટાઈમ મન ફાવે તે રજા કારીગરોને હાલતા કરી દે. શનિ રવિની રજા. પછી બધી વસ્તુની મોંઘવારી વધે છે અને હીરાની મજૂરીનો ભાવ તૂટતા જાય છે. અને ત્યાર પછી પગાર તો કે પગાર 25 તારીખે થાય, 30 તારીખે થાય, 2 મહિનાનો ભેગો થાય. હવે કારીગરોને ભરણ પોષણ કરવા માટે જોતા તો હોય ને પૈસા, છોકરા ભણતા હોય, ફી ભરવા માટે. એટલે આવી બધી પોઝિશનો થાય અને ક્યારે હીરા ખૂટી જાય ને ક્યારે હાલતા કરી દે એનું નક્કી નહીં.
હીરા ખૂટતા નથી, પણ હકીકતમાં એ લોકો બ્રેક મારે છે. મંદીને તેજી એમ 2 મહિનાના અંતરે હાલાત કરે છે. આ લગભગ 5 વર્ષથી આવું થાય છે, કોરોના પહેલાનું. 2025 ને 26માં ખેડૂને વરસાદની હિસાબે નુકસાન આવેલું છે અને ખેડૂત બધા ઘણા ખરા હીરામાં અહીં આવી ગયા છે, પણ હીરામાં કોઈ અમને લાભ નથી મળતો. જે ભાવ વધતો નથી અને શેઠિયા એમ કહે છે કે અમને પોસાતું નથી તો કારખાના બધા ચાલુ જ છે અને અમારે બધાને મોંઘવારીનો સામનો કરવો પડે છે. વ્યાજ લાવીને પણ પૈસા અમારે ઘર, છોકરાની ફી, ઘરનું ભાડું બધું કાઢવું પડે છે. ગયા વર્ષે જે ડાયમંડ યુનિટવાળાએ જે છોકરાઓની ફી આપી હતી એ 1 વર્ષ આપી, એ પણ બંધ થઈ ગઈ અને એ બધાને નથી મળી. અમુક લોકોને જ મળે 30 થી 40%, કોઈને ફી મળી નથી. મહેનત કરીને દોડીને રજાઓ પાડીને બધા ટાઈમ બગાડ્યો છે, પણ કાંઈ વળતર નથી મળ્યું. બસ એ જ મારું કહેવું છે કે હીરા ઘસુની જેમ ખેડૂતની સામે સરકાર થોડીક જોવે છે, એમ સરકાર હીરા ઘસુ સામે થોડુંક જોવે. કેમ કે સુરત કાપડ મિલમાં અને હીરા રત્ન કલાકાર ઉપર જ ચાલુ છે આખું સુરત. તે માટે સરકારને પણ ખાસ વિનંતી છે કે હીરા ઘસુ માટે પણ કાંઈક વિચારો, કાંઈક સામું જોવે, કાંઈક અમે પણ આગળ આવી. અમારે એટલું બધું આગળ નથી આવવું, પણ અમારું ભરણ પોષણ ચાલુ રહે, છોકરાની ફીના પૈસા બહારથી ન લાવવા પડે, અમારે રૂમના ભાડા ન ગોતવા પડે. એવું સરકાર જો વિચારીને અમારી સામું જોવે તો સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનું છું. બસ મારો સવાલ એ છે, ભાઈએ વાત કરી કે ગમે ત્યારે છૂટા કરી દે છે, બરાબર? પગાર કેટલો આપે છે? દર મહિને 1લી તારીખે પગાર આપે? કેટલો પગાર આપે છે? નિયમિત પગાર મળે છે કે નહીં? અને તમને છૂટા કરતા પહેલા જાણ કરવામાં આવે છે કે નહીં? જો જાણ કરવામાં તો કોઈ નથી આવતી. સાંજનો 7 વાગ્યાનો સમય હોય તો 6 વાગે કહી દે કે તમારે ઓવર ટાઈમ છે, એટલે અમારે ઓવર ટાઈમ કરવો પડે. જો ના પડી તો અમારી જગ્યા વહી જાય, બીજી જગ્યાઓ મળતી નથી, કોઈ ભાવ નથી દેતા અમને. અને પગાર તો અમને જે તારીખ આપે કદાચ 1-2 દિવસ મોડું પણ થાય એવું નથી, પણ એટલો બધો પગાર અમે નથી શેઠિયા આપતા, કારણ કે અમે કામ જેટલું થાય છે એટલું અમે કરીએ છીએ. પણ ન છૂટકે અમારે બધું હીરા ઘસવા આવવું પડે છે. સવારે ટિફિનનું ડબલું લઈ સાંજે ઘરે જવું પડે છે, ઠંડુ ખાવું પડે. લગભગ હું 1992ની સાલથી જાઉં, 1992ની સાલથી 33-34 વર્ષ જેવું થઈ ગયું હોય છે, બસ ટિફિન ઠંડુ જ ખાઈ છે. પણ સરકાર એટલું હીરા ઘસવું આમ જોતી નથી. સરકારને પણ ફાયદો છે, મોટા શેઠિયાને ફાયદો છે ને અમને કારીગરોને કોઈ ફાયદો નથી. આમાં હેરાન મજૂર વર્ગ જ થાય છે ને અમે બધા મજૂર વર્ગ જ કહેવાય છીએ. એટલે સરકારને ખાસ વિનંતી છે કે તમે હીરા ઘસુ ઉપર ધ્યાન આપો, થોડુંક ફોકસ કરો તમે, કે અમે જેથી 5000 વધારે કમાઈ તો અમારો છોકરો કંઈક સારી સ્કૂલમાં ભણી શકે, સારી કંઈક સંસ્કાર શીખી શકે, શિક્ષણ સારું મળે, એવું અમે વિચારતા હોઈએ છીએ. એટલે અમારે આ બધી મહેનત મજૂરી કરવી પડે છે, ન છૂટકે મજબૂરીમાં બધું કરવું પડે છે. એટલે સરકારને ખાસ વિનંતી છે કે તમે હીરા ઘસુ આમ કંઈક સામું જોવો, કંઈક વળતર કંઈક મળે એવું કરો. અમારા જે મહિને 200 રૂપિયા કપાય છે, શેના કપાય છે અમને ખબર નથી પડતી. બધા કારીગરોને 200 રૂપિયા કપાય છે, કેટલો શેઠિયો કમાય છે એ બધા વાઇટ ના કપાય છે 200 રૂપિયા? કોર્પોરેશન વેરો કપાય છે કારીગરોમાંથી. એક તો અમને મ્યુનિસિપાલિટીનો કપાય, અમે જે કામ કરીએ છીએ અમારા જ પગારમાંથી કપાય છે. એ શું કામ હોવું જોઈએ? શેઠિયાને વાઇટ નાણું થાય છે, કારીગરોને જે વાઇટ નાણું મહેનત કરીને આખો વાહ ખેંચાઈ જાય છે, ભૂખા તરસા બેસે છે, ને અમારા પગારમાંથી 200 રૂપિયા કાપો. 12 મહિનાના 2400-2500 રૂપિયા થાય, છોકરાને 2 જોડી કપડાં આવી જાય, અડધી ફી ભરાય છે. એટલે સરકારને એક જ વિનંતી છે કે 200 રૂપિયા જે વેરો કપાય છે એ પણ બંધ કરો અને ભાવ વધારવાનું કહો. પ્રોફેશનલ જે વેરો જે રહે છે એ કપાવવું બંધ કરો. આ મહેનત તો લગભગ 5-7 વર્ષથી ચાલુ છે, કોઈ સરકારે આમાં નથી સામું જોયું. બીજો મારો એક સવાલ છે, તમને ક્યારેય પુરુષને એમ ના પૂછે કે તમારો પગાર કેટલો છે, પણ એટલા માટે કદાચ આ સાંભળીને સરકારની આંખ ખુલે, તંત્ર જાગે અને બીજા લોકો જે રીતે જોઈ રહ્યા છે કે રત્ન કલાકારો કેટલા પીસાઈ રહ્યા છે, કેટલા પીડિત છે, એટલા માટે તમને સવાલ પૂછું છું કે તમારો પગાર કેટલો છે અને કેટલા વર્ષથી તમે આ કામ કરો છો? જો હું હીરામાં લગભગ 33-34 વર્ષથી જાઉં, પણ હું ફિક્સમાં નથી, છૂટામાં છું. જેટલું મહેનત મારે તો 5000 રૂપિયા કેમ વધે? અમે બળ કરીને તૂટી જાય, બહુ મહેનત કરવી પડે છૂટામાં. કેમ કે આપણે 30,000 રૂપિયા કેમ પાડવા? કેમ કે મારું પર ડેનો 1400 રૂપિયાનો ખર્ચો આવે છે. છોકરા રૂમનો, છોકરાની ફીનો, મારો ખર્ચો, પેટ્રોલ ભાડું, 1400 રૂપિયા ખર્ચો આવે છે રોજનો પર ડેનો. તો 1400 કેમ કામમાં અમારે? અમે બળ કરીને તૂટી જાય છે. અમારે જે લંચ પડે છે, લંચમાં અમે નીચે ઉતરી સીધા જ કામે બેસી જાય, કોઈ રજા પાડતા નથી. ગમે અહીંયા પ્રસંગ આવ્યો તોય અમે ઘરનાને કદાચ મોકલી રહી, પણ અમે નથી જતા. હું કે 1400 રૂપિયા ક્યાં લેવા જવા આપણે? આવી 1400 અમે જો જાવું તો અમે બધું લોન લેવી પડે અને કોઈ ભાઈ વ્યાજમાં લેવા પડે. વ્યાજ જ ભરવું આપણે સુરતમાં બધાને કામી બધાને બહાર જ દેવું. છોકરાને આપણે બહુ પેટમાં નથી નાખતા, કોઈ બહાર જ દેવાના છે કામી. એટલે સરકારને એ વિનંતી છે કે તમે કારીગરો સામું જોવો. પગાર જો જોવો, કોઈ ખાતામાં ટાઈમસર થાય છે, નથી તમને કોઈ ખાતામાં 15 દિવસ પણ લેટ થાય છે, પણ એ અમને વાંધો નથી. પણ અમને જે વળતર મળતું જ નથી.
અમને વળતર મળે એવું કરો. અમે સાંજે અહીંયા નિરાશ થઈ જાય છીએ, લાત કાઢતા કાઢતા નથી જતા અને સવારે રસ્તા નથી આવતા. શું કામ? કારણ કે અમને વળતર નથી મળતું. એટલે અમને વળતર મળે એવું કાંઈક કરો સરકારને કે તો અમને મજા આવે, શેઠિયાને મજા આવે. શેઠિયા તો આમ તો બધા કમાઈ ગયેલા જ છે, કોઈને ઘરના પૈસા કાઢવા નથી એક જ પણ શેઠિયાને. પણ એ લોકો મંદી કલાવી તેજી હોય છતાં મંદીને દબાવી દે છે તેજીને. એટલે એવું શું કામ હોવું જોઈએ? કારીગરો માત્ર શેઠિયા ઉપર આવ્યા છે, કારીગરોનો તો શેઠિયો બન જ કેમ? આગળ હું તો મારી નીચે 5 જણા કામ કરે એવું નથી, પણ હું શેઠિયો બની જાઉં. પણ કેની હિસાબેથી બહેનો? વર્કરોની હિસાબેથી બહેનો, કારીગરોની હિસાબેથી હું શેઠિયો બન્યો. એટલે શેઠિયા નથી સમજતા કે મારા વર્કરો કેટલું કામ કરે છે, એની થકી હું લેવલ મારું ઊંચું આવ્યું છે તો હું એને પણ કંઈક સહાય આપું. એ દાંત હસતા જવા જોઈએ અને એના પણ બાયું છોકરા આપણને આશીર્વાદ દેવા જોઈએ. શેઠિયો હારો છે એને ભગવાન ખૂબ પ્રગતિ કરાવે અને આપણી પણ પ્રગતિ તો થાય. એમ બસ આ જ કહેવું છે કે શેઠિયાની નમ્ર વિનંતી છે કે ભાવ વધારો કે વળતર આપો. અમને 200 રૂપિયા કપાય છે વેરાને, એ ન કપાવવો જોઈએ. અને સરકારને તો ખાસ વિનંતી કે કારીગરો વર્કરો આમ તમે જુઓ રત્ન કલાકાર, કેમ કે રત્ન કલાકાર નામ એમ નથી પડ્યું. ઝીણામાં ઝીણો ડાયમંડ હોય ને મોટા મોટો હોય તેમાં કેટલી કળા કરવી એ રત્ન કલાકાર જ જાણી શકે, બીજા કોઈનું કામ નથી. કે આમાં કેટલી ડિઝાઇન પાડવી છે, કેટલા ફેસટ પાડવા છે, કેટલા નથી પાડવા, રત્ન કલાકાર કરી શકે. અને રત્ન કલાકાર પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ નામ આપેલું છે. શું કામ? કે એની જેવી કળા કોઈની તાકાત નથી કે નાનામાં નાના હીરામાં એ કળા કરી શકે. તો અમને એનું વળતર જ નથી મળતું, ખાલી નામ જ મળ્યું છે, બીજું કાંઈ નામ નથી મળ્યું અમને. એટલે સરકારને વિનંતી છે કે અમને મજા આવે, ખુશ થાય અમે પણ, તો તમે પણ આગળ આવશો. શેઠિયા તો આગળ આવી જ ગયા છે, પણ અમારું સામું જો અમે એક સ્ટેપ આગળ આવી તો સરકારને પણ શું વાંધો છે? તમને તો ફાયદો જ છે, અમે આગળ આવશું. એટલે બસ મારી આ જ વિનંતી છે કે સરકારની અપીલ છે કે રત્ન કલાકાર સામું થોડુંક સામું જવો, જાદુ નહીં પણ 5-10% સામું જવો, તોય અમને રાહત થાય, તોય અમે આશીર્વાદ આપશું. ને અમારા બાળકો છોકરા બધા આશીર્વાદ આપશે. તમે બસ એટલું કહીને હું પૂરું કરું છું. જી ભાઈ, મારો સવાલ એક છે કે અનેક પ્રકારના ધંધા વ્યવસાય કરતા લોકો માટે, માછીમારો હોય કે અનેક કેટલા સાગર ખેડૂતો એમના બધાય માટે સરકાર જો છે કોઈને કોઈ સહાય યોજનાઓ આપતી હોય છે, બરાબર? તો રત્ન કલાકારો માટે કોઈ સહાય યોજના કાંઈ? કોઈ રત્ન કલાકાર માટે ક્યારેય સહાય નથી આપી. જે કોરોના કાળમાં પણ અમુક જે મોટા નામચીન જે યુનિટ હતા બધા એ લોકો વર્કરોને 50% સહાય મળી છે, પણ અમને કોઈ જાતની કોરોના બાબતમાં અમને સહાય મળી નથી. બસ અમે બહારથી પૈસા લાવી અને અમારું ગુજરાત અમે ચલાવ્યું છે 6 મહિના. એ કે મન જાણે કે કોરોના પછી અમે કઈ રીતે કામ કર્યું, કઈ રીતે બીજાના પૈસા અમે પરત પાછા કર્યા છે વ્યાજ સાથે, એ અમારું મન જાણે. હજી તો ઘણા ખરા કારીગરો એવા છે 40% કે એમાંથી ઊંચા જ નથી આવ્યા છે, હજી પણ એ લોકો વ્યાજ ભરે જ છે બધા. બીજું ક્યાંય સુરતમાં મકાનના ભાડા શું ચાલે છે? મકાનના ભાડાની કોઈ સીમા નથી. 4,000 થી માંડીને 15,000 સુધી ભાડું છે. સારી સોસાયટીમાં જાઓ તમે તો 8-9 હજાર રૂપિયા ભાડું છે. હું ખુદ અત્યારે 6-6,500 ભાડું ભરું છું, પણ મારે તો જે સેલેરી આવે છે એમાંથી 6.5 એ કાઢું, લાઇટ બિલ કાઢું, દૂધના કાઢવા, શાકભાજીના કાઢવા, છોકરાની ફી આવી જાય, કાંઈને યુનિફોર્મ આવી જાય, તો દવાખાનું આવી જાય, કોઈ ધક્કો આવી જાય કે ભાઈ ચાલો કોઈ કામ આવી ગયું ત્યાં, તો વાંહે કાંઈ વધતું નથી, લોસમાં હાલે છે. પાતો ન છૂટકે અમે બાયું છોકરાને ખાસ તો છોકરાને ભણાવવા માટે અમે સિટીમાં છીએ. બસ એ આટલું જ અમે હીરા ઘસી અને મહેનત કરી છે કે જે થાય એ ભગવાન આમું જોઈએ ગમે તેથી. એટલે અમે મહેનત કર્યા કરી છે. 12 કલાક અમે, કોઈ 8 કલાક નથી અહીંયા, કોઈ 10 કલાક નથી, 12 કલાક કન્ટિન્યુ અમે બેઠા રહીએ છીએ. અમારા વાં દુખે, પગ દુખે, દવાખાને ચાલુમાં અમે ટીકડી લઈને પણ કામે બેવું પડે. હું કે ઘરે નુકસાની ન આવે એટલા માટે. બીજું કે હીરાનું કામ અઘરું કેટલું હોય, કેમ કે એટલું ઝીણવટ પહેર્યું અને ખાસ ને આખો દિવસ તમે એક તમારો સ્ક્રીન ટાઈમ એવડો મોબાઈલમાં કદાચ તમે જોતા હો તો આંખો બળે આપણે, તો એટલું ઝીણવટ નજરથી કામ કરવું પડે તો કેટલો થાક લાગે, કે માનસિક થાક લાગે, ભલે શારીરિક નહીં પણ માનસિક થાક લાગે. માનસિક થાક તો વધારે લાગે છે, પણ અમે અમારા મનને વાળી અમે પાછળ જોઈ છે કે આપણે પાછળ બાયું છોકરા છીએ એટલે માટે સવારે અમારે ઉઠીને વહેલું આવવું પડે છે. બાકી થાકી તો અમે ખેડૂત કરતાં પણ વધારે જાય. ખેડૂતને તો એવું છે કે હલનચલનનો ધંધો, એટલે એ લોકો થાકતા નથી. હા, એને તડકો ટાયર વેઠવું પડે છે, નો ડાઉટ, પણ અમારે તો તડકો ટાયર ગમે નહીં, અમારે મજા હોય કે ન હોય. હા, એક એ વાત છે, એડમિટ થયા હોય દવાખાને તો અમે રજા રાખી, બાકી અમારે દવા લઈને પણ સાથે લઈને આવવું તો પડે જ છે કામે. બીજું કે અત્યારે જે રીતે મોંઘવારી ચાલી રહી છે, તમે વાત કરી કે ખૂબ અત્યારે ઘર ખર્ચ કાઢવો જ આમાં અઘરો છે. તમે મૂળ ક્યાંથી છો? ગામડે જમીન છે? હું અમરેલી જિલ્લા સારકુલા તાલુકાના, મારું ગામ લુવારા છે, અમે આહિરભાઈઓ છે. અને અમારે જે ત્યાંથી હીરામાં એટલે આવવું પડ્યું કે વરસ સારા મોડા થાય. અમે 15 જણા ઘરમાં જમવાવાળા છીએ ને અમારે જમીન પણ છે, પણ પાણી નથી, સૂકી જમીન છે, પણ એમાં બધાનું ભરણ પોષણ થતું નહીં. ખેતી વસ્તુ એવી છે એમાં 50 જણા પણ હાલે અને 5 જણા પણ હાલે. ખેતી વસ્તુ એવી છે, ઉનાળે કાંઈ ન હોય તો ઢેફા પણ ભાંગી શકીએ. પણ એ અમે પછાટ જ રહેતા હતા કે આપણે આગળ વધવા માટે શું કરવું, તો આપણે સિટીમાં જઈએ કે આ સુરત
શેમાં કે રત્ન કલાકારમાં જાય, હીરા ડાયમંડમાં જાય, કે જેથી કરીને આપણે 5 રૂપિયા કમાઈ તો ગામડે પણ મોકલી શકીએ, કે દાડિયા મજૂર હોય કે ઘેરે આપણા ગઢા રહેતા હોય બા બાપુજી, એમને પણ થોડીક મદદ થાય તે માટે અમે બધા સુરત આવ્યા છીએ હીરામાં. પણ હીરામાં અમને કોઈ વસ્તુ દેખાતું નથી. હવે એવું શું છે, નથી અમે ઓરે કાંઠે જઈ શકતા, નથી આ કાંઠે, વચમાં દરિયાની વચમાં નાવડી છે અમારી. હવે ડૂબે કે તરે એ હવે કુદરત ઉપર આધાર છે. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ છું. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ સુરતથી. કોશિશ કરી રહી છું કે ગુજરાતના દરેક વ્યક્તિનો અવાજ, દરેક વ્યક્તિનો પ્રશ્ન તમારા સુધી, ગુજરાતની જનતા સુધી પહોંચાડું. અને મને થોડા સમય પહેલા એક ભાઈએ કમેન્ટ કરીને એવું કીધું હતું કે બેન તમે ખેડૂતોના પ્રશ્નો ખૂબ ઉઠાવ્યા છે, પણ રત્ન કલાકારોના એટલા પ્રશ્નો છે, તમે હીરા કામ કરતા ભાઈઓના બહેનોના જે પ્રશ્નો છે એને વાચા આપો. આજે મેં મારું વચન નિભાવ્યું છે. ખેડૂતોના પ્રશ્નો ખૂબ જટિલ હતા એટલે થોડાક સમયની શું કહેવાય રાહ જોવી પડી તમારે, પણ મેં કોશિશ કરી છે સુરતમાં આવી અને રત્ન કલાકારો સાથે વાતચીત કરવાની, એમના પ્રશ્નો સાંભળવાની. આ સુરતની અંદર લગભગ 5 લાખ વર્કરો હોય છે, રત્ન કલાકારો. એને પણ આવડે છે કે આંદોલન કરતા, પણ એ નથી કરતા. એનું કારણ છે કે આ મોંઘવારી. 5 દિવસ આંદોલન કર્યું, પાછું ઘરે તો જરૂરિયાત છે, શેઠિયો તો નથી આપવાનો એક બી શેઠિયો, એટલે એ ન છૂટકે અમારે 5 દિવસ પછી બેસી જવું પડે કામ પર. તો એ છતાં અમે સમજીને અમે આંદોલન કરતા નથી. આ માટે કે આમ નુકસાની તો ઘરે જ છે, અમે તાવડી ટેકો લઈ જાય એટલે અમારે આંદોલન કરી શકાતું. નકર બધા 5 લાખ કારીગરો છે એ બધા કરી શકે એમ છે, નથી કરી શકે એમ નહીં. પણ એની પાછળ એ લોકો જોવે છે કે આપણી તાવડી ટેકો લઈ જાય ને શેઠિયા કોઈ સામું નથી જોતા, અને 5 દિવસ પછી આપણે કામમાં બેસી જ જવાનું છે, એટલે ન છૂટકે અને કામે આવવું જ પડે છે. અને મોંઘવારીની વાત કરો તો આજે 5 વર્ષ પહેલાંની પણ વર્ષ દિવસ પહેલાં દૂધનો ભાવ ક્યાં હતો ને અત્યારે ક્યાં ભાવ? હમણાં હજી આ પહેલી તારીખે આપણે 2-3 રૂપિયા ભાવ વધ્યો છે. હવે એ આપણે તો ગમે એમ કે છોકરાને દૂધ આપણે ચાલશે, છોકરાને તો દેવું જોશે દૂધ, એટલે ન છૂટકે અમારે મોંઘવારીનો પણ સામનો કરવો પડે છે. એમાં શેઠિયો કોઈ 2 રૂપિયા વધારવાનો, 1 રૂપિયો કોઈ પણ વધારવાનો દેવાનો નથી. અને હીરાની વાત કરી તો અમે હીરા ઘસી તો એ રીતે ઘસવા પડે છે કે જે રાજા રજવાડામાં રાજાની સામે સૈનિકો કેમ માથું નમાવીને રહેતા હતા, એ રીતે અમારે ઓફિસે જાય એટલે માથું ઝુકાવીને જવું પડે. શું કામ કે અમને મનની અંદર ભેલે આગળ હીરા જોશે હમણાં અને પાછા આપશે, અને આપે છે, નો ડાઉટ, નથી આપતો એમની. અમને ઉજમ ચડે આસપાસ 50 હીરા બનાવી નાખવા છે, પણ એ લોકો હીરા પાછા દીધા કરે છે. હું એકની વાત નથી કરતો, જનરલ હીરા કસુની વાત કરું, જનરલ ખાતાની વાત કરું છું. એટલે કારીગરોનું મન ભાંગી જાય, હાથ મનોબળ તૂટી જાય છે, એટલે કામ એનું થતું નથી અને કામ થવા દેતા નથી. હા, નો ડાઉટ અમે કોઈ કારખાનામાં થવા દે છે, જેને જરૂર હોય, શેઠિયો ધરાઈ ગયેલો હોય. એસપી શાહનું જો વાત કરું છું, એ કારીગરો માટે ભગવાન છે. એને કોરોના કામે કારીગરોના કામે આપ્યા છે, એને જે પણ સરકારી રજા આવે છે બધી રજાઓ મળે છે, પેન્શન પગાર બધું જ મળે છે એ લોકો. એવા કોઈ બધા ખાતા છે નહીં, પણ શેઠિયા લોકો અમને કામ એટલું બધું પણ નથી થવા દેતા. આ 1 મહિનો 35,000નું થયું તો બીજા મહિને 25,000નું ઊભી રહે. 12 મહિને ઓલ ઓવર એવરેજ જોવો તો 22-25,000ની જ આવે છે. તો એ છતાં અમે પૈસા તો બહારથી જ લાવવા પડે છે દિવાળી ગામડે જવું એટલે. અને ન છૂટકે બા બાપુજી પૂછે કે કાંઈ વધારો વિધો, એને ના તો પડાતી નથી, એનું મન દુઃખી ન કરાય તો અમે લોન પણ લઈએ છીએ. અને બાજુવાળા રૂપિયાવાળા કોઈક હોય પૈસા, એની પાસેથી અમે વ્યાજવા પણ 5-25,000 લઈ અને ગામડે દઈએ છીએ. બા બાપુજી આજુ બા બાપુજી અમારા પૈસા છે તમે વાપરો. પણ પછી આપણે દિવાળી પછી મહિના દિવસ પછી સુરત આવી ત્યારે હું કમાય ને અમે આપી દઈએ. અમે જેટલું પણ કામ કરીએ છીએ બધું લોનના હપ્તા ભરીએ છીએ, લેણું ભરીએ છીએ, વ્યાજ ન છૂટકે અમારે લેવા કોઈને નથી. 4-5 લાખ કારીગરો છે, કોઈને પૈસા નથી લેવા, પણ ન છૂટકે લેવા પડે છે. બધા અત્યારે જેટલા પણ ઊભા છે બધા પાસે હપ્તા ચાલુ જ હશે. મારે દિવાળી પછી મેં ખુદ 1.5 લાખ રૂપિયા લીધેલા છે. એ શું કામ કે ઘર માટે, છોકરાની ફીસ માટે. કોઈ સ્કૂલવાળા વાટ નથી જોતા, એમ જ કે ફી ભરો પછી સલટી આપશો, રિઝલ્ટ આપશું છોકરાઓને. મારો છોકરો 12મું પાસ થયો, એ કે પહેલાં ફી ભરો પછી તમને રિઝલ્ટ આપીશ. કેમ કે મારો છોકરો કોલેજમાં એટલે એની તૈયારી કરવી પડે. ન છૂટકે મારે પૈસા બહારથી લાવી અને પૈસા ભરવા પડ્યા. ત્યારે છોકરાનું રિઝલ્ટ આવ્યું, ત્યારે એડમિશન કોલેજમાં સરકારીમાં મળ્યું છે. બહુ સારું કહેવાય, વાંધો નથી. પણ અમારે બધાને પૈસા બહારથી જ ગોતવાના છે. રત્ન કલાકાર જોવા મળે, નો ડાઉટ કામ કરે છે, લાખ રૂપિયાના, કોઈ 1.5 લાખના, પણ એ લોકોને એ પાછું એ લોકોનો હપ્તા એ લોકોને ચાલુ હોય. અને અત્યારે કમાણી ખાણીપીણીમાં ફૂલ તેજી, એમાં કોઈ મંદી, એકેય ધંધામાં મંદી નથી. કાપડમાં, હીરામાં, બંનેમાં જ મંદી છે. પણ ખાવા પેટ હાટું આ પાપી પેટ કહેવાય. આ કરવા હાટું થઈને જ આ બધું કરવું પડે છે, અમારે આવવું પડે છે. ન છૂટકે શેઠિયાનું સાંભળવું પડે છે, મેનેજરનું નહીં પણ અમે પટ્ટાવાળાનું પણ અમારે સાંભળવું પડે છે. કેમ કે અમે આજે એની સામું પડી તો અમને શેઠિયો ઓફિસમાં બોલાવીને કે શું કામ બોલ્યા કે અમે બેસવું છે તો ચૂપચાપ બેસવાનું, શાંતિથી ધંધો કરવાનો. બોલો, ન છૂટકે અમારે બધું સાંભળવું પડે છે અને ધંધો કરવા બેસવું, સાંજ સુધી અમારે રહેવું પડે છે. આ મોંઘવારી જે છે એ બધામાં ઓલ ઓવર બધામાં વધે છે, ફક્ત એ સિવાય હીરામાં અને સાડીમાં
નથી વધતી, અને સાડીમાં ડીમ છે અને હીરામાં પણ ડીમ છે. ઘણા સમયથી મંદી પણ ચાલે છે. મોંઘવારી જો દારૂમાં કેટલી વધી છે, કોઈ વિરોધ નથી ઉપાડ્યો કે દારૂમાં કેમ તમે 50 રૂપિયા વધાર્યા, તો પણ બધા જાય છે અને વેચાય છે અને પીવે છે. ગાંજામાં બધા પીવે છે, એમાં પણ ભાવ વધ્યો, બીડીમાં ભાવ વધ્યો, તમાકુ ગુટખામાં માવા બધામાં ભાવ વધ્યો. પણ ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાં મળે છે? મળે છે? બધું મળે છે, કોણ કઈ નથી મળતો. ચાલો મારી યાર આવું તમને અડ્ડા બતાવું, બધે ઠેકાણે મળે, નાકે નાકે દારૂ મળે છે, ગાંજો મળે છે, બધું જ મળે છે. પણ એ બધામાં ભાવ વધે છે, એમાં કોઈ વિરોધ નથી ઉપાડ્યો અને સરકાર એમાં કોઈ કાંઈ બોલતી નથી. એમાં ભાવ વધારો, હું એમ કહું છું, વ્યસન માત્રમાં ભાવ વધારો, પણ દૂધમાં, ખાણીપીણીમાં, જીવન જરૂરિયાતમાં છે એમાં સહાય આપો, અને સહાય બીજે શેઠિયા અમને આપે તો અમે અમારા છોકરાને શાંતિથી મોટા કરી શકીએ, શાંતિથી ભણી શકે, એજ્યુકેટ બની શકે. અમારી બસ એટલી જ અપીલ છે સરકારને, શેઠિયાઓને, કે હીરા ઘસું આમ તમે જોવો, મોંઘવારી સામે તમે જોવો, તમે તો બધા ભંડાર પેટ ભરી ભરીને બેઠા જોવો, પણ અમારા પેટ હજી ભૂખ્યા છે એ તમને દેખાતું નથી. બસ એમ કે કેમ તમે મોડા પડી ગયા, મોડા જ પડી જાય ને બળેતરા કરીને, તમે કોઈ આમ નથી જોતા. હકીકત આ અંદરથી અમને અંદરથી બોલાવે છે, અમારે બોલવું નથી ને ત્યાં અમે બોલી શકતા, કોઈ બે ખાતામાં અમે બોલી ન શકી, પણ અહીંયા અમે બોલી છીએ કેમ કે અંદરથી નીકળે છે. એટલે હીરા ઘસું આમ જોવો, હીરા ઘસું આ બધું એવું છે, અમે ગુજરાતીમાં કહેવત છે કે લાફો મારીને ઘર રાતો રાખે છે, એ રીતે અમારે રહેવું પડે છે. બાકી અંદરથી અમે કેટલા રોતા હોય, પુરુષો માત્ર ગમે ટોટલ પુરુષો અંદરથી આંસુડા પડે છે, બહારથી દેખાતા નથી ને દેખાવા દેતા નથી. ઘેરે જાય તો દેખાવા દેતા, બાઈ છોકરાને ખુશમાં રાખે, ખુશમાં રહેવું પડે કેમ કે તો આપણી પાસે છોકરા અને બાયું પણ બળેતરા કરે. એટલા માટે અમે દાંત કાઢતા જઈ સાંજે ઘેરે, અને સવારે મતલબ મોઢું આમ ચડી ગયેલું હોય એ રીતે અમારે આવવું પડે. એવું કામ કે આ વળતર નથી મળતું. એટલે બસ સરકારને અપીલ છે કે હીરા રત્ન કલાકારોમાં જો તો તમને આશીર્વાદ મળશે, તમે હજી આગળ જશો, શેઠી આગળ જશે ને અમે એક દેશ આગળ ચડી સ્ટેવ, તો તમને કોઈ વાંધો નથી. બસ આજ મારું કેવું છે. મોંઘવારીમાં જો દારૂમાં, વ્યસનમાં બધે વધારો, કેમ કે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જીવન જરૂરિયાત છે એમાં હું કામ મોંઘવારી વધો, એમાં મોંઘવારી વધારો વાંધો નથી. તો રત્ન હીરામાં પણ વધારો, હીરામાં વધારો તો જ અમે એનો સામનો કરી શકશું, નકર તો અમે મરી જવું લોન લઈ લે. બધા ટોટલ રત્ન કારીગરો ઉપર લોન ચાલે જ છે. બસ હપ્તો આવે એટલે નો ભરીએ એટલે પેનલ્ટી કપાવવાની છે. એ તો કઈ સગા નથી, કોઈ એમને પૈસા દેતું નથી. પૈસા દે તો વ્યાજ દેવું પડે છે, એ લોકો જ પૈસા દે છે. દાગીના મૂકવા પડે છે. મેં મારા ઘરના દાગીના મૂકીને 1.5 લાખ હમણાં ભરી ઉપાડ્યા, પાછા જરૂર પડી છોકરાને ફીમાં, કોલેજમાં, તો પાછા મેં મૂકવા પડ્યા, પાછા પૈસા ઉપાડવા પડ્યા. હું પણ વ્યાજ ભરું છું, લોન ભરું છું. બસ સરકારને એક જ અપીલ છે કે અમારે રત્ન કલાકારો બધા આમ જો કોઈ મોટો નથી રત્ન કલાકાર, બધા મજૂર વર્ગ છે, નાના માણસો છે. જોવામાં લાગે બહુ કે રત્ન કલાકાર ફેશન કરે બહુ સારું છે, પણ કોઈ નવી પેઢી રત્નમાં, હીરામાં કોઈ શીખતી નથી. આજે ડાયમંડ બુર્સ બન્યા પછી કઈ ફરક નથી પડ્યો? કોઈ અમુક નો તો મંદી આવી, એની પહેલા સારું હતું. ડાયમંડ બુર્સ બન્યા પછી બહુ મંદી આવી, એની આને કોઈ લેવા દેવા નથી. એ તો બધા મોટા શેઠિયા માટે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે છે. અમારી માટે કોઈ રત્ન કલાકારોને એમાં કોઈ ફાયદો નહીં, કોઈ ફાયદો નથી. અમને એક દોરાવાનો ફાયદો નથી. શું કહો છો? બૂસ બન્યું પછી તો બૂસ લાગ્યું સાહેબ ધંધાનું, નકર પેલા ક્યાં આવું હતું? ડાયમંડ બુર્સ ના લીધે જ કારીગરોને વધારે નુકસાન થયું. નહીં, મંદી તો આવી જ. પેલા આટલું બધું ખરાબ હાલત નહોતી, પણ આ યુદ્ધના હિસાબે બધી પણ સરકારને સામું જોવું જોઈએ ને. આના હિસાબથી બધા એમાં પેકેજ જાહેર કરે છે, બધી વસ્તુના ઉદ્યોગની માલિકા રત્ન કલાકારને એના પગભર ઉપર હાલત ઉપર છોડી દેવામાં આવે છે. તો એના સામે સરકારને જોવું જોઈએ ને જરાક, કે સરકાર આ વર્કે કામ કરે છે એમ. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, સુરતથી.